નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેરમાં ડ્રગ્સનું બંધ કરાવવા એનએસયુઆઈ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। છેલ્લા ઘણા સમયથી ડીસામાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યું છે, ત્યારે વધતી જતી ડ્રગ્સની આ બંદીને તાત્કાલિક અસરથી અટકાવવા અને બરબાદ થતા યુવાધનને બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ડ્રગ્સની બંદી ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલી ફાલી છે। શહેરમાં ડ્રગ્સ માફિયાઓ કિશોર અવસ્થાના બાળકોને ટાર્ગેટ બનાવી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હોવાને લીધે ડીસામાં મોટી સંખ્યામાં કિશોર અવસ્થાના બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે। છેલ્લા 3 વર્ષથી ડીસામાં ડ્રગ્સના વધેલા કારોબારને લીધે આવનારી પેઢી પર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે। ડીસા શહેરમાં સ્મેક, મેફેડ્રોન, હેરોઇન અને ગાંજા જેવા માદક પ્રમાણનું શાળા અને કોલેજની આસપાસ વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે વેચાણ થતું હોવાની હકીકત વારંવાર સામે આવી રહી છે। ત્યારે આ બંદીને નાથવા માટે ડીસામાં કાર્યરત એનએસયુઆઈએ આગળ આવી આજે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને ડીસામાં ડ્રગ્સનો કારોબાર ચલાવી રહેલા તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી પાડી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહી છે। ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને જે રીતે કિશોરાવસ્થાના બાળકો તેના રવાડે ચડી રહ્યા છે તે આવનારી પેઢી માટે ખૂબ જ ખતરનાક છે, જેથી પોલીસ વિભાગ પણ આ બાબતે ગંભીર બની ડીસામાં વ્યાપી રહેલા ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે અસરકારક પગલાં ભરે તો બરબાદ થનાર આવનાર પેઢીને બચાવી શકાય। આપણા વિસ્તારમાં બનતી ઘટનાઓ નિહાળવા માટે જોતા રહો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। નામ ભાવેશ ચૌધરી, ડીસા એનએસયુઆઈ શહેર પ્રમુખ। આજે રોજ કલેક્ટર સાહેબાને આવેદનપત્ર આપવામાં આવ્યું। ડીસા શહેરમાં વધતા જતા ડ્રગ્સનું વ્યસન, છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે એનએસયુઆઈની ટીમ દ્વારા। એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી એનએસયુઆઈની સ્પષ્ટ માંગ છે। જય હિન્દ, જય